ચાલો આજે આપણે એકદમ ઈઝી એક્ઝામ્પલ કરવાના છે. પહેલા એક્ઝામ્પલમાં તમને આઈડિયા આવી હશે. બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે, બરાબર. આમાં નવું શું છે, ખાલી લિમિટ આપેલી છે, બરાબર. ઇન્ટિગ્રેશન સેમ જ કરવાનું છે, બરાબર. તો x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થશે, x³/3, બરાબર. એના માટે મોટા બોક્સમાં લખવાનું છે, લિમિટ તમારે આથી લખી દેવાનું. આમાં c આવશે નહીં, કારણ કે જે જવાબ આવશે તે પોતે કોન્સ્ટન્ટ છે. ઓલરાઈટ. પછી તમારે શું કરવાનું, પહેલા અપર લિમિટ મૂકવાની. અપર લિમિટ એટલે અપર લિમિટ ને આ થઈ લોઅર લિમિટ. x ની જગ્યાએ અપર લિમિટ મૂકો એટલે આ થઈ ગયો 3³/3 ને વચ્ચે આવશે માઇનસ. મીન્સ તમારો જે આન્સર હોય તેમાં અપર લિમિટ મૂકો, પછી માઇનસ, પછી લોઅર લિમિટ મૂકો એટલે આવું થશે. થઈ ગયું. પાછળ પ્લસ c નહીં આવે એટલે આ થઈ ગયું તમારું 27/3 -8/3. LCM એટલે કે લસા આવશે 3, તો 27 - 8 એટલે થશે 19/3. ઓકે. ચાલો આજે આપણે ઈઝી એક્ઝામ્પલ કરીશું. -1 થી 1 x + 1 dx, બરાબર. હવે આ તમે -1 થી 1 ની લિમિટ આવે ને એટલે તમે એને બે રીતે કરી શકો, પણ આપણે અઘરી વસ્તુ નથી કરવાની. બાકી આના માટે એક નિયમ છે જે તમારે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આવશે, બરાબર. પણ આપણે અત્યારે અઘરી વસ્તુ નથી કરવાની, કારણ કે બહુ ઈઝી એક્ઝામ્પલ છે. x + 1 નું ઇન્ટિગ્રેશન એકદમ સિમ્પલ છે. x નું થશે x²/2 અને 1 નું થશે x. અહીંયા આવી જાય છે -1 થી 1. પહેલા તમારે શું કરવાનું છે, અપર લિમિટ મૂકવાની છે x ની જગ્યા પર એટલે આ થશે 1²/2 + 1 માઇનસ -1²/2 પ્લસ -1. થઈ ગયું. ઓકે. ચાલો આગળ વધો. એટલે આ થશે 1/2 + 1 માઇનસ -1² એટલે 1/2 માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ 1. થઈ ગયું. 1/2 1/2 કેન્સલ, બચે છે 1 + 1 ધેટ મીન્સ 2. આગળ વધીએ. ત્રીજો આપણે ટેક્સ્ટ બુક ની સિક્વન્સ પ્રમાણે નથી ચાલતા, કારણ કે એમાં અઘરા ઈઝી બધા ભેગા છે. આપણો પહેલો ટાર્ગેટ છે કે ઈઝી એક્ઝામ્પલ બધા કરી દઈએ, બરાબર. પછી તમારે વચ્ચે શું આની અંદર વચ્ચે કે લેટ કોન એક્ઝામ્પલ મેં મૂકી દીધો તો તમને અઘરું લાગશે. પહેલા સિમ્પલ એક્ઝામ્પલ એકદમ લલ્લુ જેવા હતું. ચલો, dx/x નું ઇન્ટિગ્રેશન બહુ જ ઈઝી છે, એ છે log x, બરાબર. એટલે તમારે અહીંયા શું આવશે, x ની વેલ્યુ એટલે log3 - log2. log a - log b એટલે થશે log3/2. ઓલરાઈટ. ચાલો આગળ વધીએ. જો હવે 4 1 to 2 4x³ -5x² + 6x + 9 ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી દઈએ. ચાલો, 4x³ એટલે 4 as it is, x³ નું x⁴/4, 5 as it is, x² નું x³/3, 6 as it is, x નું x²/2 અને 9 નું થશે 9x, બરાબર. જેમ કે k નું kx થતું, બરાબર. ચાલો, 1 થી 2 આ 4 કટ થઈ ગયા અને અહીંયા કટ થઈને થશે 3. રાઈટ. ચાલો, તો પહેલા x ની વેલ્યુ મૂકી. હા, તમે ઇન્ડિવિડ્યુઅલ પર વેલ્યુ મૂકી શકો છો. હું અત્યારે આખું બનાવીને મૂકું છું, લાઈક આવી રીતે. જો તમારે પહેલા 2 મૂકો અપર લિમિટ એટલે 2⁴ -5/3 2 નો ક્યુબ +3 2 નો સ્ક્વેર +9 2. આ મેં અપર લિમિટ મૂકી દીધી. હવે હું બીજો બ્રેકેટ માઇનસ વચ્ચે મૂકીશ ને બીજા બ્રેકેટમાં લોઅર લિમિટ મૂકીશ એટલે આ થશે 1⁴ -5/3 1³ +3 1² +9 × 1. આ થઈ ગયું. મેં તમને કીધું સેપરેટલી, લાઈક x⁴ ને તમે લખી શકો છો
x રેસ ટુ 4 ને પકડો એટલે આ રીતે 2 રેસ ટુ 4 માઇનસ 1 રેસ ટુ 4 માઇનસ પછી 5/3 2 ક્યુબ માઇનસ 1 ક્યુબ આ રીતે તમે સેપરેટલી પણ કરી શકો છો સેપરેટ ટર્મ વાઇઝ બરાબર તમને જે ઠીક લાગે તે રીતે ઓકે ચાલો હવે તમારે કશું નથી સિમ્પ્લિફાઈ કરવાનું છે ચલો 2 રેસ ટુ 4 એટલે 16 2 ક્યુબ એટલે 8 8 5 40 by 3 2 સ્ક્વેર 4 3 12 અને અહીંયા થઈ ગયું 18 બરાબર આને આપણે સેપરેટ કરી છોડી દઈએ ચાલો -1 રેસ ટુ 4 એટલે 1 રેસ ટુ 4 એટલે 1 માઇનસ માઇનસ પ્લસ આ થશે 5/3 માઇનસ પ્લસ માઇનસ 3 માઇનસ પ્લસ માઇનસ 9 ઓલરાઈટ ચાલો તો સિમ્પ્લિફાઈ કરી દો 12 ને 18 30 માંથી 10 જશે તો 20 20 માંથી 3 જશે તો 17 17 ને 16 થશે 33 -40/3 plus 5/3 that means -35/3 ફરીથી ચેક કરી લઈએ 18 ને 12 30 માંથી 9 ને 1 10 એટલે 20 થશે 20 માંથી 3 જાય 17 17 ને 16 33 ઓલરાઈટ ચલો એલસીએમ આવે છે 3 99 ઓછા 35 એટલે 64 માં છેદમાં 3 બરાબર 9 માંથી 5 જાય 4 અને 9 માંથી 3 જાય 6 રાઈટ તો આ તમારો આન્સર થઈ ગયો ખાલી ગણતરી વધારે કરી છે મેં બાકી ઇન્ટિગ્રેશનના પાર્ટમાં બહુ ઓછું હતું ચલો આગળ વધીએ 0 to pi/4 sin 2x dx હવે એક વસ્તુ તમને અત્યારથી કહી દઉં પાછળથી રૂલ આવશે પણ આ જે છે ને લોઅર લિમિટ એ અપર લિમિટ કરતા નાની જ હોય લાઈક તમને આ લિમિટ આપી લો a to b તો a is always less than b બરાબર હવે કોઈ કારણસર a greater than b થઈ ગયું સમજ પડી એવું કોઈ તમને એક્ઝામ્પલ આપેલો છે તો તમે લિમિટ ચેન્જ કરી શકો છો એટલે b to a ખાલી તમારે આગળ માઇનસ બાર કરવાના રહેશે હવે લાઈક તમને આવું આપી દીધું હોય કે 6 to 4 તો આવું ડાયરેક્ટ નહીં આવે તમે લેટ કરવાના એક્ઝામ્પલ આવશે ને જેમ તમે આગળ ઇન્ટિગ્રેશનમાં લેટ કરેલું બરાબર એવા તો આવું 6 to 4 તમને આપેલું છે તો તમે એને માઇનસ બાર કરીને 4 to 6 લખી શકો છો ક્યારે આવશે તમે એ લોકો ડાયરેક્ટ નહીં આપે તમે લેટ કરશો એમાં લિમિટ આવી ગોઠવાશે બરાબર ચાલો અને એના વધારે એક્ઝામ્પલ નહીં ચલો આમાં તો તમે 0 to pi/4 એટલે કમ્પ્લીટ ફોર્મ જ છે sin 2x નું ઇન્ટિગ્રેશન શું માઇનસ cos 2x by 2 માઇનસ ના આપણે બહાર રાખીશું બરાબર 0 to pi/4 ચલો 2 ને પણ બહાર કાઢી નાખો એટલે -1/2 આવી જશે પહેલા x બરાબર pi/4 મૂકે એટલે cos 2 into pi/4 ને x બરાબર pi/4 મૂક્યા છે બરાબર પછી 0 મૂકી દો cos 2 into 0 રાઈટ તો -1/2 આ થશે cos pi/2 અને આ થશે cos 0 ચલો cos pi/2 કેટલા થશે cos pi/2 થશે 0 અને cos 0 કેટલા થશે 1 0 - 1 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ 1/2 into 1 એટલે 1/2 ઓલરાઈટ ચલો આગળ વધીએ નેક્સ્ટ છે 0 to pi/2 cos 2x બરાબર હવે cos 2x નું ઇન્ટિગ્રેશન શું થશે પ્લસ sin 2x by 2 0 to pi/2 ઓલરાઈટ ચલો 1/2 ને બહાર કાઢી નાખીએ આપણે આ 1/2 બહાર નીકળી ગયો x બરાબર pi/2 મૂકો તો 2 into pi/2 હવે આમાં ડાયરેક્ટ 2 into 0 એટલે હું 0 લખી દઉં બરાબર આ 2 2 કટ થશે હવે sin pi ની કિંમત કેટલી sin pi ની cos pi ની -1 થાય sin pi ની થશે 0 તો 0 - 0 શું થશે 0 ઓલરાઈટ into 1/2 એટલે પણ થઈ ગયું 0 ચાલો 7 એ છે 4 to 5 e raised to x dx તો e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x જ થશે 4 to 5
x બરાબર પહેલા 5 મૂકી દો ને x બરાબર 4 મૂકી દો પછી ગયો એક્ઝામ્પલ તમે ચાહો તો આમાંથી e4 કોમન કાઢી શકો એટલે એ થશે e-1 બરાબર ચાલો આગળ વધો એ છે 0 to pi by 4 tan x dx હવે tan x નું ઇન્ટિગ્રેશન શું થાય tan x નું ઇન્ટિગ્રેશન છે log sec x 0 to pi by 4 બરાબર જશે નીચે પહેલા આપણે x બરાબર pi by 4 મૂકી દો એટલે log sec pi by 4 થશે ને આમાં તમે 0 મૂકી દો થઈ ગયું ઓકે હવે sec pi by 4 એટલે એ થશે √2 અને sec 0 એ થશે 1 log 1 હંમેશા 0 થાય બરાબર એટલે તમારો આન્સર આવે છે log √2 હવે √2 છે એને તમે 2⁻1/2 લખી શકો છો આ તો 0 થઈ ગયું બરાબર હવે કોઈ છોકરો કહે કે સર log √2 રાખ્યો તો કે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ કઈ નથી અગર તમે MCQ હશે ને MCQ માં તમને આ આન્સર જગ્યાએ એરો આન્સર આપેલો હશે તો શું કરશો સાંભળી log 2⁻1/2 એટલે 1/2 log 2 થાય તમને એરો આન્સર આપેલો હોય તો શું કરશો બરાબર જે બે રૂલ ને અત્યારે એપ્લાય કર્યા છે તો log 1 હંમેશા 0 થાય અને log x⁻n એ થશે n log x બરાબર જે મેં એપ્લાય કર્યા છે ઓકે આગળ વધીએ ચાલો એના પછીનો એક્ઝામ્પલ છે π/6 to π/4 cosec x dx બરાબર આપણા સિક્વન્સમાં π/6 to π/4 cosec x dx બરાબર તો cosec x નું હવે આમાં છે ને આ તમારું લિમિટ વાળા એક્ઝામ્પલ છે હવે cosec x ના બે ફોર્મ્યુલા છે બરાબર એ તમે પેલા સિમ્પલ એક્ઝામ્પલમાં તમે વિધાઉટ લિમિટમાં કરો ને તેમાં તમને થોડો પ્રોબ્લેમ થઈ શકે કારણ કે તમે જે ફોર્મ્યુલા યુઝ કરો એના બીજા ફોર્મ્યુલાનો આન્સર તમે MCQ માં આપેલો હોય બરાબર સોલ્યુશન તો પાછળથી પણ થાય પણ આમાં તમે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરો બીકોઝ ઓફ લિમિટના કારણે તમારો છેલ્લો આન્સર કોન્સ્ટન્ટમાં જ હશે એટલે તમે કોઈ પણ રસ્તો વાપરો જવાબ સેમ આવશે બરાબર તો આપણે યુઝ કરીએ છીએ cosec x નું ફોર્મ્યુલા log cosec x minus cot x લિમિટ છે π/6 થી π/4 ચલો પહેલા હવે હું ડાયરેક્ટ વેલ્યુ મૂકું ને યાદ રાખજો ડાયરેક્ટ તો cosec π/4 થશે √2 અને cot π/4 થશે 1 થઈ ગયું સોરી cosec π/4 થશે √2 અને cot π/4 1 યસ હવે cosec π/6 થશે 2 અને cot π/6 થશે √3 બરાબર હવે log a minus log b નું ફોર્મ છે એટલે આ થશે log √2 - 1/2 - √3 હવે આને આપણે રેશનલાઇઝ કરીએ બરાબર મતલબ કે આપણે એને સમીકરણ દેશી ભાષામાં બોલે તો કરણી લઈ લઈએ તો શું થશે log અગેન પેલો સવાલ કે સર આ તો જવાબ ના ચાલે તો એ તમને શું આન્સર આપેલો છે તેના પર ડિપેન્ડ કરે છે બરાબર ચાલો તો log √2 * 2 એટલે થશે 2√2 √2 * √3 એટલે થશે √6 -1 * 2 એટલે -2 અને -1 * √3 એટલે -√3 બરાબર 2 - √3 2 + √3 એટલે 4 - 3 થશે બરાબર તો આ તમારો આન્સર છે ધેટ્સ ઇટ એનાથી આગળ તો જવાય નહીં આપણાથી બરાબર એ 4 - 3 થઈ જશે 1 ક્લિયર અગર તમે ચાહો તો તમે કોમન કરશો તો બી આ જ આન્સર આવશે કાં તો પછી મેં કોઈ વેલ્યુ મૂકવામાં ભૂલ કરી હોય તો એ પ્રોબ્લેમ થઈ શકે છે અધરવાઇઝ તો કોઈ પ્રોબ્લેમ ના ઠીક છે ચાલો આગળ વધીએ ચલો નેક્સ્ટ છે
0 to 1. હવે જો તમને ફોર્મ્યુલા આવડતા હોય તો આ એક્ઝામ્પલમાં કઈ જ દમ નથી, આ તમારું ડાયરેક્ટ જ ફોર્મ્યુલા છે sin ઇન્વર્સ x બરાબર 0 to 1 1 by under root a square minus x square. ફોર્મ્યુલા શું છે? sin ઇન્વર્સ x by a. એ અહીંયા 1 છે, નીચે કશું આવે નહીં બરાબર. ડાયરેક્ટ જ વેલ્યુ મૂકો તો આ થશે sin ઇન્વર્સ 1 minus sin inverse 0. sin inverse 1 એટલે pi by 2, sin inverse 0 એટલે 0. That means આન્સર છે તમારો pi by 2. આગળ જઈએ. એના પછીનો એક્ઝામ્પલ પણ એકદમ ઈઝી છે. આ તમારું છે tan inverse x 1 by x square plus a square 1 by a tan inverse x by a 1 છે એટલે ડાયરેક્ટ જ આવશે tan inverse x 0 to 1. x બરાબર પહેલા 1 મૂકો અને x બરાબર પછી 0. tan inverse 1 એટલે pi by 4 ને tan inverse 0 એટલે 0. That means આન્સર તમારો આવે છે pi by 4. ચલો આગળ વધો. 12. નેક્સ્ટ છે 2 to 3. 2 to 3 dx by x square minus 1. આ તમારું ફોર્મ છે 1 by x square minus a square. તો ફોર્મ્યુલા છે 1 by 2a. ખાલી 1 by 2 આવશે કેમ? કારણ કે a equal to 1 છે. log x minus a by x plus a થઈ ગયું 2 to 3. ચલો 1 by 2 આપણે બહાર જ રાખીએ. પહેલા x બરાબર 3 મૂકી દઈએ તો 3 minus 1 થશે 2 અને 3 plus 1 થશે 4 minus x બરાબર 2 મૂકો 2 minus 1 એટલે 1 એટલે 2 plus 1 એટલે 3. ઓલરાઈટ, ચાલો તો 1 by 2 આ થઈ ગયું log 2 by 4 એટલે 1 by 2. ઓલરાઈટ, તો log a minus log b તો શું થશે? log 1 by 2 by 1 by 3. ક્લિયર? તો આ જશે ઉપર, that means 1 by 2 log 3 by 2 થઈ જશે. તમારા આન્સર પણ ચાલે, તમે આગળ વધી શકો છો એટલે log 3 by 2 ની 1 by 2 પણ થાય. that means તમે લખી શકો છો log √3 by √2. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. આજનો છેલ્લો લઈ લઈએ, પછી થોડા એક્ઝામ્પલ મોટા થાય છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. તો 0 to pi by 2 cos square x. આ જ એક્ઝામ્પલ જ્યારે મેં તમને ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કર્યું ને ફોર્મ્યુલા લખાયા હતા ત્યારે cos square x નું કેવી રીતે કરવાનું એ તમને સમજાવ્યું હતું બરાબર. તો 0 to pi by 2 cos square x ને તમે 1 plus cos 2x by 2 માં કન્વર્ટ કરી દો પહેલી વસ્તુ, કારણ કે cos square x નું ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા નથી. ચલો 1 by 2 બહાર કાઢી નાખીને અંદર ઇન્ટિગ્રેશન કરો તો 1 નું ઇન્ટિગ્રેશન થશે x અને cos 2x નું થશે sin 2x by 2. એક સિમ્પલ વસ્તુ છે કે અગર તમારું અનિયત સંકલન એટલે આની આગળનું ઇન્ટિગ્રેશન તમારું સ્ટ્રોંગ હશે તો આમાં તમને કશું અઘરું નહીં લાગે, ખાલી નવી વસ્તુ શું છે? લિમિટ. ઓલરાઈટ, ચલો તો 1 by 2 x એટલે કે pi by 2. અહીંયા હું pi by 2 મૂકું તો ધ્યાનથી જુઓ 2 into pi by 2 શું બચે? pi. 2 into pi by 2 sin pi ની કિંમત કેટલી છે? 0 માઇનસ લોઅર લિમિટ x equal to 0. x equal to 0 sin 0 પણ 0 એટલે 1 by 2 into pi by 2 એટલે થશે pi by 4. ઇઝી એક્ઝામ્પલ હતા. કાલે થોડા લેન્ધી એક્ઝામ, કાલે મીન્સ નેક્સ્ટ લેક્ચરમાં. ઓલરાઈટ, થેન્ક યુ.